નમસ્કાર. કેશોદ નગરપાલિકા દ્વારા આયોજિત વિકસિત ભારત જનકલ્યાણ શિબિર નાગરિકો માટે ઉપયોગી સાબિત થઈ. શિબિરમાં વિવિધ સરકારી યોજનાઓની માહિતી, માર્ગદર્શન અને અરજીઓ સ્થળ પર નિકાલની સુવિધા આપવામાં આવી હતી. કાર્યક્રમનો પ્રારંભ ધારાસભ્ય દેવા માલમ, નગરપાલિકા પ્રમુખ પ્રતીક્ષા દેવડિયા અને પૂર્વ પ્રમુખ મેહુલ ગોંડલિયાના હસ્તે કરવામાં આવ્યો. રોજગાર, સ્વરોજગાર અને વોકલ ફોર લોકલ અભિયાન અંગે પણ નાગરિકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એક જ સ્થળે વિવિધ સેવાઓ ઉપલબ્ધ થતાં નાગરિકોએ શિબિરને આવકારી હતી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. નમસ્કાર. પ્રતીક્ષાબેન કેયુરભાઈ દેવડિયા, પ્રમુખ કેશોદ નગરપાલિકા. આજ રોજ આપણા માનનીય ધારાસભ્ય દેવાભાઈ માલમ, કચેરીના અધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો તેમજ નગરપાલિકાના સદસ્યોની હાજરીમાં નગરપાલિકા કચેરી બિલ્ડિંગ ખાતે આજે વિકસિત ભારત જનકલ્યાણ શિબિરનો કાર્યક્રમ કરવામાં આવેલ છે. નરેન્દ્રભાઈ મોદીજીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થયાના સરકારશ્રીની સૂચના મુજબ આ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. આ શિબિરનો મુખ્ય હેતુ એ છે કે સરકારશ્રીની જે કલ્યાણકારી યોજનાઓ છે તે નાગરિકો સુધી પહોંચે. આજ રોજ વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ બહોળી સંખ્યામાં લીધેલો છે. આ શિબિરની અંદર આવકના દાખલાની કામગીરી, ત્યારબાદ જાતિના દાખલાની કામગીરી, રેશન કાર્ડની કામગીરી, ત્યારબાદ શહેરી ફેરિયાને લગતી કામગીરી, સૂર્યઘર યોજના PM લગતી કામગીરી, ઝૂંપડા વીજળીકરણની કામગીરી વગેરે યોજનાઓનો લાભ છે તે આ શિબિરની અંદર લાભાર્થીઓએ લીધેલ છે.